મેડમ, અમને અમારા પ્રેક્ષકોને જણાવો કે બાળકનો જન્મ થાય છે તો જન્મથી કયા પ્રકારની અહીંયા કેર લેવામાં આવે છે કે કયા પ્રકારની સારવાર કરવામાં આવે છે? જ્યાં સુધી બાળક અને માતાને તમે રજા નથી આપતા એ પહેલાં અહીં કઈ કઈ સંભાળ રાખવામાં આવે છે? ઓકે. હું એક ન્યુરોન્ટોલોજિસ્ટ છું, એટલે મારા માટે તો આ એક મારો બહુ ફેવરિટ આસ્પેક્ટ ઓફ કેર છે. ફર્સ્ટ કે આપણે જ્યારે ડિલિવર થાય, કોઈ પણ મધરમાંથી બેબી એક વખત આવશે તો ઇમિડિયેટલી ફર્સ્ટ ધ્યાન એ રાખવામાં આવે કે ઇમિડિયેટલી તમે બેબીને અમે મધરને આપીએ. જો બેબી કમ્પ્લીટલી સ્ટેબલ હોય તો ફર્સ્ટ મધરને બેબીથી બિલકુલ સેપરેટ કરવામાં આવે નહીં. મધરને ઓપરેશન ટેબલ ઉપર જ બેબી આપવામાં આવે અને આપણે ત્યાંથી જ એના ફીડિંગનું સ્ટાર્ટ કરીએ. બરાબર, એને કહેવાય કે તમે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એક ડાયરેક્ટ ઓટી ટેબલથી જ અમે સ્ટાર્ટ કરાવીએ છીએ, જેથી એક આગળ જતાં બ્રેસ્ટ ફીડિંગના ઘણી વખત ઇસ્યુ આવતા હોય છે કે ફીડિંગ ના આવે, બાળકને લેતા ના શીખે, આવા કોઈ જ ઇસ્યુ આવે નહીં. સો ફર્સ્ટ આપણો કન્સર્ન ઓલવેઝ બેબી આવે ત્યારે કે જેટલું જલ્દી થાય એટલું ફીડિંગ ઇનિશિએટ કરાવીએ, બ્રેસ્ટ ફીડિંગ ઇનિશિએટ કરાવીએ. બરાબર, હવે એના માટે એક બહુ સરસ વસ્તુ છે, નેચર આપે છે કોલોસ્ટ્રમ ફર્સ્ટ 2 days માટે બ્રેસ્ટ ફીડિંગમાં. કોલોસ્ટ્રમ બાળક માટે ઘણું જરૂરી છે, બાળકની રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. સો આપણે ઇમિડિયેટલી બર્થથી જ સીધું ચાલુ કરી દઈએ તો એ ફીડિંગ આવવામાં ઘણું જલ્દી થાય. જેટલું બાળક મધર પાસે રહેશે, જેટલું નજીક રહેશે, એટલું એને બહુ વધારે ફીડિંગ આવશે, તો એ આગળ જતાં ઘણા બધા ઇમ્યુનિટી રિલેટેડ વસ્તુઓ તકલીફો આવશે નહીં. જ્યારે પણ બાળક જન્મે ત્યારે સૌથી પહેલી વસ્તુ કે દરેક ડિલિવરીમાં એક બાળકના ડૉક્ટર, એક પીડિયાટ્રિશિયન હાજર હશે, જે બાળકને એક ચેક કરે કે બાળકમાં અત્યારે કોઈ જન્મજાત કોઈ ખોડખાપણ છે કે નહીં, એવી કોઈ ખામી છે કે નહીં. જ્યારે બાળકનું બધું સરસ હોય, બાળક સરસ રીતે શ્વાસ લેતું હોય, રડતું હોય, એના શરીરમાં કોઈ ખોડખાપણની તકલીફ ના હોય, સરસ રીતે બધા ઓર્ગન્સ ડેવલપ થયા હોય, તો આપણે એ બાળકને તરત મમ્મી પાસે આપીએ છીએ. મમ્મી પાસે આપીને એનું તરત આપણે ફીડિંગ ઇનિશિએટ કરાવીએ છીએ. પછી બીજી કેર તરીકે બાળકને આપણે ક્લીન કરીએ. ક્લીન એવી રીતે કરવાનું હોય કે બાળક ઉપરનું જે સફેદ લેયર છે જે નીકળવું ના જોઈએ, કારણ કે બાળકને ગરમ રાખવા માટે મદદ કરે છે. સો આપણે એ ઇમિડિયેટલી મધર પાસે આવે પછી બાળકને ક્લીન કરીએ, બધા કપડાં પહેરાવી અને પ્રોપર કવર કરીને પછી એ બાળક મધર પાસે જશે, જેથી બાળક આગળ જતાં ઠંડુ ના થઈ જાય વાતાવરણમાંથી. બીજું, બાળકને જન્મ ટાઈમે એક વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય. એ ઇન્જેક્શન અમે અહીંયા જ ડિલિવરી પછી તરત આપીએ દરેક બાળકને, જેથી બાળકને આગળ જતાં અમુક લોહી ગંઠાવાની બીમારી હોય એ ના થાય. જન્મની રસી બીજી જરૂરી આવે. જ્યારે બાળક 1 દિવસનું થાય ત્યારે અમે એ દિવસે બાળકને જન્મની રસી અહીંયા હોસ્પિટલમાં જ આપીને મોકલીએ. સો જનરલી આપણે મધરને 2 થી 3 દિવસ સુધી અહીંયા રાખતા હોય છે બાળકના એક્ઝામિનેશન માટે, મધરના હિલિંગ માટે. તો આ 2 થી 3 દિવસમાં આપણે ચેક એ કરીએ કે બાળક જો કોઈ પણ સમયે થોડું પીળું લાગતું હોય, કમળાની અસર હોય, તો એનો ટ્રીટમેન્ટ કે એની જે રિપોર્ટ્સ છે એ આપણે અહીંયા હોસ્પિટલમાં જ કરાવીએ છીએ. અને એક પણ ટાઈમે આપણને એવું લાગે કે રેન્જથી વધારે આવે છે ઓર આપણને સારવારની જરૂર છે, તો એ સારવાર પણ આ જ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એ માટે આપણને એક યુવી રેઝ આપવાના હોય છે બેઝિકલી, એ ફોટોથેરાપી કહેવાય છે. ફોટોથેરાપી પણ આપણે હોસ્પિટલમાં જ આપીએ છીએ. આ પછી બાળક 3rd ડે સુધી બધું સ્ટેબલ હોય, બાળક સરસ ધાવણ લેતું હોય, એના બીજા કોઈ તકલીફો ના હોય, બધા રિપોર્ટ્સ નોર્મલ હોય અને જન્મની રસી આપી દીધેલી હોય, એ પછી 3 દિવસે અમે બાળકને જનરલી રજા આપતા હોઈએ છીએ.